નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 1 ચેપ્ટર નંબર 7 લીનાનો પરિવાર વિશે સમજીશું. અહીં લીનાના પરિવારનો મેળાપ અને એક ચિત્ર આપેલું છે. લીના તેના પરિવાર સાથે એક ગામમાં રહે છે. તે તેના દાદા-દાદી, માતા-પિતા, ભાઈ લલિત સાથે રહે છે. તેના કાકા-કાકી અને પિતરાઈ ભાઈ-બહેન તેમના ઘરની નજીક રહે છે. અહીં આપેલું છે કે લીના પાટલા પર ઊભી છે. તેને લાંબા દેખાવું ગમે છે. પરિવારના સૌથી ઊંચા સભ્યને શોધો અને તેની ફરતે ગોળ કરો. તો અહીં પરિવારના સૌથી ઊંચા સભ્ય લીનાના પપ્પા છે, તો તેની ફરતે અહીં ગોળ આવશે. ઓકે. પછી આવશે પરિવારના તમામ સભ્યોને મળવા માટે લીનાના પરિવારે આમંત્રણ આપ્યું હતું. હવે ચાલો ચર્ચા કરીએ. એમાં પ્રશ્ન આપેલા છે. લીનાના પરિવારમાં કુલ કેટલા સભ્યો છે? તો કે 10. કુટુંબમાં સૌથી ઊંચા સભ્ય પર ખરાની નિશાની કરો. તેના પપ્પા છે સૌથી ઊંચા સભ્ય. પરિવારના સૌથી નીચા સભ્ય પર ટોપી દોરો. અહીં લીનાની પિતરાઈ બેન સૌથી નીચી છે, એટલે તેની ફરતે ટોપી દોરે છે. પરિવારના પછી કોણ લીનાની માતા કરતા ઊંચા છે પણ લીનાના પિતાજી કરતા નીચા છે? તો આમાં આવશે કાકા. લીનાના કાકા આવશે. પછી આપેલું તમારા કુટુંબમાં સૌથી ઊંચું સૌથી નીચું સભ્ય કોણ છે? એ તમારે તમારી રીતે લખવાનું થશે. પછી તમારા વર્ગમાં સૌથી ઊંચું બાળક કોણ છે? એ પણ તમારી રીતે તમારા વર્ગખંડમાં કેટલા બાળકો તમારા કરતા ઊંચા છે એ તમારે પ્રેક્ટિકલી તમારી રીતે લખવાનું થશે. પછી આપેલું છે કે લીના ડુંગરાળ વિસ્તારમાં ઝૂંપડા આકારના મકાનમાં રહે છે. શું તમે ચિત્રમાં તેના ઘરને શોધી શકો છો? ચિત્રને જોઈને સાચા વિકલ્પ પર વર્તુળ કરો. તો અહીં આ ડુંગરાળ વિસ્તારમાં લીનાનું ઘર અહીં છે. ઓકે. પછી તેનું ઘર દુકાનથી સૌથી નજીક છે, દૂર છે અને શાળાથી સૌથી નજીક છે. તો તેનું ઘર દુકાનથી સૌથી નજીક થશે અને શાળાથી સૌથી દૂર થશે. એવી રીતે શાળા દુકાનથી સૌથી નજીક છે અને લાલ છતના મકાનથી સૌથી દૂર છે. ઓકે. પછી આપેલું છે કે બાળક સ્કૂલ બસથી સૌથી નજીક છે અને શાળાથી સૌથી દૂર છે. ઓકે. અદ્ભુત હકીકત તો કે આ સરદાર પટેલની પ્રતિમા છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કહેવામાં આવે છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી છે. પછી ચાલો કરીએ તો કે જે સૌથી લાંબુ છે તેના પર ખરાની નિશાની કરો. તો અહીં આ પેન્સિલ સૌથી લાંબી છે એટલે ખરું. પછી અહીં આ બેન સૌથી લાંબા છે એટલે તેના પર ખરું. જે સૌથી ટૂંકું છે તેના પર ખરાની નિશાની કરો. અહીં ભીંડો સૌથી ટૂંકો છે. પછી અહીં આ શર્ટ સૌથી ટૂંકો છે. જે સૌથી જાડું છે તેના પર ખરાની નિશાની કરો. તો અહીં આ પુસ્તક સૌથી જાડું છે. અહીં આ પુસ્તક સૌથી જાડું છે. પછી આપેલું જે સૌથી પાતળું છે તેના પર ખરાની નિશાની કરો. તો અહીં આ સૌથી પાતળું છે. અહીં આ મીણબત્તી સૌથી પાતળી છે. પછી વિચારો અને કરો તો કે આના કરતા પણ લાંબી લાકડી અથવા વાંસ દોરો. આપેલી છે તેના કરતા વધારે દોરીએ છીએ લાંબી વાંસ. ઓકે. તેવી રીતે આના કરતા ટૂંકું દોરડું દોરવાનું છે. ટૂંકું દોરડું રેડી. પછી દાદી ચિત્રાના સ્વેટરની લંબાઈ હાથની વેધથી ચકાસી રહ્યા છીએ. આપણે નાની વસ્તુઓ માપવા માટે આંગળીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તૈયાર છે.
ચિત્રા હાથની વેતનો ઉપયોગ કરીને લાકડી મેચ ટેબલ્સ હિસાબે નોંધપોથી લંબાઈ જાણવા માંગે છે. ઓકે, વેત એટલે શું થાય તો કે અંગૂઠાથી ટચલી આંગળી વચ્ચેનું અંતર. હવે અહીં આપેલું છે પ્રશ્ન, મારું મેજ કેટલા વેત લાંબુ છે? તો એનો જવાબ આવશે 8. તમારે તમારી રીતે આ દેવાનો થશે જવાબ. પછી એવી રીતે મારું દફતર 4 વેત લાંબુ છે. પછી મારા વર્ગખંડમાં કાળું પાટિયું 16 વેત લાંબુ છે. પછી મારી ગણતરીની ચોપડી તો કે 2 વેત લાંબી છે. પછી આવશે મારો હાથ 5 વેત લાંબો છે. પછી મારા મિત્રનો હાથ 5 વેત લાંબો છે. આ બધું તમને ઉદાહરણ તરીકે જવાબ આપું છું. તમારે પ્રેક્ટિકલ કરવાનું થશે. રિયલમાં જે હોય એ તમારે. પછી આપેલું છે કે આ શું ચિત્ર આ બધી વસ્તુની લંબાઈ શોધવા માટે હાથની વેતનો ઉપયોગ કરી શકે? જાણો કે તમારી આસપાસની કઈ વસ્તુ હાથની વેત કરતાં ટૂંકી છે અને તેના પર વર્તુળ દોરો. શું આપણે આ વસ્તુઓની લંબાઈ શોધવા માટે આંગળીઓનો ઉપયોગ કરી શકીએ? અહીં આપણને વેતથી ન માપી શકાય તેના ફરતે રાઉન્ડ કરવાનો છે. ઇરેઝર છે જે આપણે વેતથી ન માપી શકીએ તેના ફરતે રાઉન્ડ કરેલો છે. બાકી બધું આપણે વેતથી માપી શકીએ છીએ. પછી આપેલું છે કે આ વસ્તુઓની લંબાઈ શોધવા માટે તમે હાથની વેત અથવા આંગળીઓ બેમાંથી શું પસંદ કરશો અને શા માટે? કોષ્ટકમાં તમારા વિકલ્પ ફરતે ગોળ કરો. આ વસ્તુઓની લંબાઈ શોધતા પહેલા અનુમાન કરવાનો પ્રયાસ કરો. તો અહીં આપણને આપેલું છે પહેલામાં કે બાટલી વોટર બેગ. તો આપણે તે વેતથી માપી શકીએ છીએ. તો તેના ફરતે રાઉન્ડ કરીએ. ઓકે, મારું અનુમાન તેમાં આવશે 1 વેત આપીએ છીએ અને પછી તારણ કાઢો તો 2 વેત નીકળે છે. આ ઉદાહરણ તરીકે છે, બાકી તમે રિયલમાં પણ માપી શકો છો વાસ્તવિકમાં. પછી એવી જ રીતે ચમચો આપેલો છે તે પણ વેતથી જ માપવામાં આવશે. તેની ફરતે એક વેતનું અનુમાન લગાવ્યું અને તારણ પણ એક જ મળે છે. પછી સીસા પેન પેન્સિલ તો એ આપણે આંગળીએથી માપી શકીએ છીએ. એટલે આંગળી ફરતે રાઉન્ડ આવશે એટલે આવશે 1 અને 2. પછી મારા મિત્રનું નાક તો કે મારા મિત્રનું નાક આંગળીએથી માપી શકીએ છીએ. ગોળ આવશે એટલે આંગળીએથી માપીએ એટલે એક અનુમાન લગાવીને તારણ પણ 1 મળે છે. પછી પગ છે જે આપણે વેતથી માપી શકીએ છીએ એટલે 2 નું અનુમાન ને 3 નું તારણ મળશે આપણને. પછી આપેલું છે ચાવી તો કે ચાવી આપણે આંગળીએથી માપી શકીએ છીએ. આંગળી આવશે એટલે એનું અનુમાન 1 છે અને તારણ પણ 1 મળશે આપણને. પછી આપણે પગલા દ્વારા માપો. આ તમારે વર્ગખંડમાં પ્રેક્ટિકલ કરવાનું થશે. ધારો કે હું ઉદાહરણ તરીકે તમને સમજાવું છું કે મારી બેઠક અને વર્ગખંડના દરવાજા વચ્ચેનું અંતર કેટલું છે? તો કે પગલાથી માપવાનું. તો કે ધારો કે આપણે 15 અનુમાન રાખીએ છીએ અને પછી તારણ કેટલું મળે? તો કે તારણ આપણને 14 નું મળી શકે છે. રેડી? પછી વર્ગખંડની એક બાજુ તો એક બાજુ આપણને મળતી હોય 20 અનુમાન તરીકે અને જવાબ આવે 17 તારણ. ઓકે, પલંગ અને શૌચાલય વચ્ચેનું અંતર માપો. તો ધારો કે આપણે ધારીએ 7 છે અને તારણ કેટલું મળે છે? તો કે 5 મળે છે. આ એક ઉદાહરણ આપું છું તમને. બાકી તમે વાસ્તવિક રીતે માપીને કરી શકો છો. તમારા ઓરડાની 2 દિવાલો વચ્ચેનું અંતર તો કે ઈ 10 છે અનુમાન અને આપણે તારણ કેટલું આવે? તો કે 9 આવશે. આ રીતે કરવાનું. પછી આવશે ભારે વસ્તુઓ પર ખરાની નિશાની કરો. તો અહીં ડોલ છે તે ભારે વસ્તુમાં આવશે અને તરબૂચ છે તે ભારે વસ્તુમાં આવશે. પછી હલકી વસ્તુઓ પર ખરાની નિશાની કરો.
અહીં સોલ્ટ ખરાની નિશાની આવશે, બોટલ ઉપર ખરાની નિશાની આવશે. ભારે વસ્તુમાં રંગ પૂરો, તો અહીં બિલાડી છે તેમાં રંગ પૂરી નાખવાનો આપણે, એ ભારે વસ્તુમાં આવશે. બીજા ચિત્રમાં ડોલ આવશે, ભરેલી ડોલ છે, ખાલી ડોલ નહીં આવે એટલે એની ઉપર કલર કરી નાખવાનો. પછી ત્રીજા ચિત્રમાં આવશે પ્યાલા ને બોટલ આવશે, એમાં રંગી નાખવાનું. પછી ચોથા ચિત્રમાં આ ભાગ આવશે ટુવાલનો, બોલો નહીં આવે. પછી હલકી વસ્તુમાં રંગ પૂરો, તો કે અહીં આવશે, આમાં આવશે. પછી આમાં આવશે કપ, જે હલકી વસ્તુ છે તેમાં ટપકું કરશું આપણે, કલર નહીં પૂરી શકીએ. પછી આ નાનો દડો આવશે, જે હલકી વસ્તુમાં આવશે. પછી આવશે બાસ્કેટ છે, તેમાં આ આવશે આપણે. ઓકે, પછી શું આપેલું કે તમારા અને તમારા મિત્રમાં કોણ ભારે છે તમે કેવી રીતે શોધી કાઢશો, વર્ગમાં ચર્ચા કરો. પછી તમારું વજન શોધો, શું તમે કહી શકો છો તમારું વજન સામાન્ય રીતે કેવી રીતે અને ક્યાં તપાસવામાં આવે છે. એ બધું વર્ગખંડમાં કરવાનું થશે. પછી આપેલું છે ડોલમાં પાણી ભરો, તો 14 ખાલી જગ્યા જગ પાણી ડોલને ભરી દેશે, તો કે 14 જગ પાણી ડોલને ભરી દેશે. પછી આપેલું પ્યાલા પાણી ડોલને ભરી દેશે, તો કે કેટલા પ્યાલા, તો કે 70 પ્યાલા આવશે, 70 પ્યાલા પાણી ડોલને ભરી દેશે. પછી આવેલું છે ખાલી જગ્યા વાટકા પાણી ડોલને ભરી દેશે, તો કે 150 વાટકા, 150 વાટકા પાણી ડોલને ભરી દેશે. પછી શું આપેલું છે તમારી પાણીની બાટલીમાં કેટલા પ્યાલા પાણી ભરાશે, તો તમે એમાં જવાબ આવશે 2. પછી હવે તમારા મિત્રની પાણીની બાટલીમાં પ્યાલાથી પાણી ભરો અને તમારા મિત્રની બાટલીમાં કેટલા પ્યાલા પાણી ભરાશે, તેમાં પણ 2 જ આવશે. ઓકે. પછી કઈ બાટલીમાં વધુ પાણી ભરાય છે, તો કે બંનેમાં સમાન. સમાન. સમાન જવાબ આવશે. પછી બીજી બાટલીમાં પણ પાણી ભરી જુઓ, કઈ બાટલીમાં પાણી ઓછું સમાય છે, તો કે નાના કદની બાટલીમાં પાણી ઓછું ભરાય છે. ઓકે. પછી જેમાં વધુ પાણી સમાય છે તેના પર વર્તુળ કરો, તો અહીં મોટી ડોલ આવશે. પછી અહીં આવશે પ્યાલો, પછી અહીં આવશે અહીં આવશે બોટલ, પછી અહીં આવશે કેટલી. ઓકે. પછી પાણી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, ચર્ચા કરો. આપેલ પ્રવૃત્તિ માટે તમારે જરૂરી પાણીની માત્રા પર ખરાની નિશાની કરો, તો કે દાંત સાફ કરવા માટે, તો કે દાંત સાફ કરવી હોય આપણે, તો પાણીથી ભરેલો મગ આવશે. પછી સ્નાન કરવા માટે, તો કે પાણીથી ભરેલ ડોલ આવશે. પછી આપેલું છે 2 પ્યાલા લીંબુ પાણી તૈયાર કરવા માટે, તો કે પાણીથી ભરેલો જગ આવશે. પછી આપેલું છે કે છોડને પાણી પાવા માટે, તો કે પાણીથી ભરેલી ડોલ આવશે. ઓકે. પછી નીચે અહીં પ્રોજેક્ટ કાર્ય આપેલું છે, ફુવારા અથવા તો નળના વહેતા પાણીને બદલે સ્નાન કરવા માટે ડોલમાં પાણી લેવું શા માટે મહત્વનું છે તેની ચર્ચા કરો. પછી પટ્ટીનો એક ભાગ ટૂંકો અને બીજો ભાગ લાંબો કરવા માટે રંગબેરંગી પટ્ટીઓને ફાડીને ચોંટાડો. પટ્ટીઓ જુદા જુદા માપની હોવી જોઈએ. એ પ્રોજેક્ટ કાર્ય તમારી રીતે કરવાનું છે. પછી જે વસ્તુ ઉચકવી સરળ છે અને જેમને ઉચકવી મુશ્કેલ છે તેવી વસ્તુઓની યાદી બનાવો, તો કે ઉચકવામાં સરળ, તો કે દફતર આવશે.
પછી આવશે પાણીની બોટલ, પાણીની બોટલ. ત્રીજું આવશે જગ. પછી ઉચકવામાં મુશ્કેલ હોય તો કે ગેસ સિલિન્ડર આવશે. પછી સંપૂર્ણ ભરેલ ડોલ આવશે, જે મુશ્કેલ હોય છે ઉચકવામાં. પછી આવશે મોટરસાયકલ. આ તો ઉદાહરણ તરીકે લખું છું, બાકી તમારી રીતે જવાબ લખી નાખવાના. ઓકે, આમ અહીંયા